વિદ્યાર્થીની બહેનો, અગાઉના વિડીયોમાં આપણે અંતરસૂત્રની વાત કરી. સ્વાધ્યાય 7.1માં અંતરસૂત્રનો ઉપયોગ કરી અને અન્ય કેટલા દાખલા ગણવાના છે. હવે એ દાખલા ગણવા માટે આપણી પાસે જો આ પ્રમાણેની માહિતી હશે તો અંતરસૂત્રનો ઉપયોગ આપણે કઈ રીતે કરવાનો છે એ ખ્યાલ આવશે. એટલે કેટલાક વિધાનો આપણે જોઈએ. સમતલમાં આપેલા 3 બિંદુઓના યામ પરથી ત્રિકોણ રચાશે કે નહીં, ત્રિકોણનો પ્રકાર કયો હશે તે જાણવા માટે નીચેના જે વિધાનો છે એ જાણવા જરૂરી છે. કોઈ પણ 2 બાજુઓની લંબાઈનો સરવાળો ત્રીજી બાજુની લંબાઈ કરતાં વધારે હોય તો ત્રિકોણ રચાય. એટલે આપણને જો શિરોબિંદુઓના યામ આપેલા છે અને આપણે 3 બાજુઓનું માપ શોધી લઈએ અને એના પરથી જો આ વિધાનનો આપણે ઉપયોગ કરીએ તો આપણે જવાબ આપી શકીએ કે ત્રિકોણ રચાય છે કે નહીં. આગળ, કોઈ પણ 2 બાજુઓના વર્ગનો સરવાળો ત્રીજી બાજુના વર્ગ જેટલો થાય તો તે ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે. એટલે કે પાયથાગોરસના સિદ્ધાંતનું જો પાલન થાય તો આપણે કહી શકીએ કે એ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે. એટલે એમાં આપણે 3 બાજુના માપ શિરોબિંદુ પરથી શોધી લઈએ. 2 બાજુઓના વર્ગનો સરવાળો ત્રીજી બાજુના વર્ગ જેટલો છે કે નહીં તે જાણી લઈએ તો આપણે કહી શકીએ કે જે ત્રિકોણ રચાય છે તે કાટકોણ ત્રિકોણ છે. જો ત્રિકોણની 3 બાજુઓના માપ સરખા હોય તો તે ત્રિકોણ સમબાજુ ત્રિકોણ બને. જો ત્રિકોણની 2 બાજુઓના માપ સરખા હોય તો તે સમદ્વિબાજુ ત્રિકોણ બને. અને જો ત્રિકોણની 3 બાજુઓના માપ જુદા હોય તો તે વિષમબાજુ ત્રિકોણ થાય. એટલે અંતરસૂત્રનો તો ઉપયોગ કરવાનો જ છે, પણ સાથે સાથે આ બાબતો આપણે જાણી લઈએ તો જે દાખલા પૂછેલા છે એ આપણે સરળતાથી ગણી શકીએ. જો ત્રિકોણની 2 બાજુઓના માપ સરખા હોય અને પાયથાગોરસનું પાલન થતું હોય તો તે ત્રિકોણ સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ બને. એવી જ રીતે ચતુષ્કોણ માટે આપણે જોઈએ તો ધારો કે ચતુષ્કોણ ABCD માટે ACનું મધ્યબિંદુ બરાબર BDનું મધ્યબિંદુ હોય અથવા AB બરાબર CD અને BC બરાબર AD હોય તો ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે એમ કહેવાય. જો ચતુષ્કોણની 4 બાજુઓ સરખી હોય તો એ ચતુષ્કોણ કેવો છે? સમબાજુ ચતુષ્કોણ છે. એટલે ચતુષ્કોણ ABCD માટે AB બરાબર BC બરાબર CD બરાબર DA હોય તો ABCD ચતુષ્કોણ એ સમબાજુ ચતુષ્કોણ છે. AB બરાબર CD, BC બરાબર AD અને AC બરાબર BD તો ABCD એ લંબચોરસ છે. એટલે સામસામેની બાજુઓના માપ સરખા હોય અને વિકર્ણોનું માપ સરખું હોય તો આપેલો ચતુષ્કોણ એ લંબચોરસ કહેવાય. જો 4 બાજુના માપ સરખા હોય અને વિકર્ણની લંબાઈ પણ સરખી છે તો ABCD કેવો છે? ચોરસ છે. બીજી રીતે જો આપણે કહીએ તો 4 બાજુના માપ સરખા હોય અને એના જે ખૂણા છે એનો ઉલ્લેખ કરેલો હોય અથવા તો
પાયથાગોરસ આપણે એપ્લાય કરીને જોઈ લઈએ તો પણ આપણે કહી શકીએ કે એ ચોરસ છે. બરાબર. હવે સ્વાધ્યાય 7.2ની વાત કરતાં પહેલાં આપણે એક વિભાજન સૂત્ર અને કોઈપણ બિંદુ દ્વારા રેખાખંડનું વિભાજન સમજવું બહુ જરૂરી છે. ધારો કે રેખાખંડ એબીનું પી દ્વારા વિભાજન થાય છે. એમાં રેખાખંડ એબી આપેલો છે. એ અને બી સિવાયનું કોઈ બિંદુ પી હોય અને જે રેખાખંડ પર આવેલું છે તો પી એ રેખાખંડ એબીનું એ તરફથી એપી અપોન પીબી ગુણોત્તરમાં અંતઃવિભાજન કરે છે. અંતઃવિભાજન જાણવું જરૂરી છે. બહિર્વિભાજનની આપણે વાત કરવાના નથી. એમાં પી બિંદુ એ રેખા એબી પર આપેલું હોય ત્યારની વાત છે. એટલે અત્યારના તબક્કે ધોરણ 10 માટે આપણે અંતઃવિભાજનની જ વાત કરીએ છીએ. અહીં આગળ તમે જુઓ વિભાજન સૂત્રની તારવણી કરેલી છે કે દાખલા તરીકે આપણને રેખાખંડ એબી આપેલો છે. બિંદુ એના યામ x1 y1 છે. બિંદુ બીના યામ x2 y2 છે. પી બિંદુ એ રેખાખંડ એબી પર આવેલું છે. પી દ્વારા રેખાખંડ એબીનું m1/m2 ગુણોત્તરમાં વિભાજન થાય છે. તો આ અંતઃવિભાજન કરતા બિંદુ પીના યામ xy જો આપણે શોધવા હોય તો આ જે સૂત્ર આપેલું છે વિભાજન સૂત્ર એના દ્વારા આપણે શોધી શકીએ. તમે જુઓ એ લખવા માટેની અહીંયા એક ટ્રીક છે કે એ તરફ m1 છે અને બી તરફ m2 છે જે આપણે ગુણોત્તરની વાત કરીએ છીએ. હવે m1ની સાથે બીના યામ લેવાના છે અને m2ની સાથે એના યામ લેવાના છે. એટલે આ રીત જે બતાવેલી છે એને યાદ રાખશો તો પણ તમારે સૂત્ર યાદ રાખવાની બહુ જરૂર પડશે નહીં. એટલે m1ની સાથે છે x2 અને m2ની સાથે છે x1 અપોન m1 પ્લસ m2. એવી જ રીતે એના y યામ માટે m1 y2 પ્લસ m2 y1 અપોન m1 પ્લસ m2. તો આ સૂત્રને વિભાજન સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. હવે જ્યારે આપણે આની વાત કરીએ છીએ તો એની સાથે સાથે આપણે એક અગત્યનું તારણ જોઈ લઈએ કે દાખલા તરીકે જો પી બિંદુ એ રેખાખંડ એબીનું મધ્ય બિંદુ હોય તો એપી બરાબર પીબી થાય. એટલે રેખાખંડનું 1/1 ગુણોત્તરમાં વિભાજન થાય છે એમ આપણે કહી શકીએ. તો ત્યાં આગળ આપણે m1/m2 બરાબર 1/1 એટલે કે m1ની કિંમત પણ 1 છે અને m2ની કિંમત પણ 1 છે. જો એ કિંમત 1 અને 1 આપણે આ સમીકરણમાં મૂકી દઈએ, વિભાજન સૂત્રમાં મૂકી દઈએ તો આપણને મધ્યબિંદુના યામ આ પ્રમાણે મળે છે x1 પ્લસ x2 બાય 2 y1 પ્લસ y2 બાય 2. કારણ કે જ્યાં m1 m2 છે ત્યાં આપણે 1 મૂકી દઈએ છીએ તો આપણને આ પ્રમાણે વિભાજન સૂત્ર મળે છે. વિદ્યાર્થીની બહેનો, નેક્સ્ટ વિડીયોમાં આપણે આને લગતા દાખલા જોઈશું. પણ તમે જે આ દાખલા સમજો છો એની સાથે સાથે તમે નોટમાં એનો મહાવરો રાખજો અને જે સ્વાધ્યાયના બાકી રહેતા દાખલા છે એ ગણજો એટલે પ્રેક્ટિસ થાય.